સુરતમાં હૃદયદ્રાવક ઘટના બની હોય તેમ મોબાઈલની લત અને માતા પિતાના ઠપકાથી દુઃખી થયેલા ધોરણ 7ના વિદ્યાર્થી આપઘાત કરી લેતા ચકચાર મચી। સુરતના વેડ રોડ સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાં અત્યંત દુઃખદ ઘટના બની હતી, જેમાં મનપા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા નંબર 331માં ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો। સાંજના સમયે માતા પિતાએ તેને મોબાઈલ મૂકી અભ્યાસ કરવા ઠપકો આપ્યો। ઠપકો લાગતા જ વિદ્યાર્થીને માઠું લાગી આવતા ઘરમાં જ દોરડા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। ઘટનાની જાણ થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું। આ ઘટનાએ બાળકોમાં વધી રહેલી મોબાઈલની લત, ભાવનાત્મક સંવેદનશીલતા અને માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।